જૂનાગઢના કણઝારામાંથી કેશોદ તરફ આવતા જતા નેશનલ હાઈવે પર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। વાહન ચાલકોને સૌથી વધુ ટોલ ટેક્સ ગાદોઈ ટોલ નાકા પર ભરવો પડે છે। ત્યારે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ જણાવ્યું કે જો તમારે સારા રોડ જોતા હોય તો ટેક્સ ભરવો પડે, પરંતુ નીતિનભાઈ ગડકરીને આ વાત કોણ કહેશે કે અતિશય ટેક્સ ભર્યા પછી પણ અહીંયા તો રોડ રસ્તાની હાલત કોઈ સુધારો થતો નથી, તો પછી આટલો ટેક્સ કેમ વસૂલવામાં આવી રહ્યો છે? આવા અનેક સવાલો હાલમાં વરસાદને લઈને ખરાબ થઈ ગયેલા કેશોદથી જૂનાગઢ તરફ જતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના મનમાં ઉઠવા પામ્યો છે। ત્યારે રોજ લાખો રૂપિયાનો ટેક્સ વસૂલતા જવાબદાર તંત્રના લોકોની આ બાબતે લઈને કોઈ જવાબદારી ખરી તેવો સવાલ પણ લોકોમાં ઉઠવા પામ્યો છે। કેશોદ નેશનલ હાઈવે પર વણઝા ફાટક પછી કેશોદ સુધીના રસ્તા પર હાલમાં મસ્ત મોટા હાઈવે પર ખાડા પડી ગયા છે, જેનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। હાલમાં ભારે વરસાદને લઈને નેશનલ હાઈવે પર પણ છે આપણને ખાડાઓ જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા છે। પ્રકાશ દવે, પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।